નવસારીના પડગામમાં બુલેટ ટ્રેન સાઇટ પરથી 10.56 લાખના સળિયા ચોરના સુરતની ગેંગના 7 સાગરીતોને રૂરલ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। નવસારીના પડગા ગામની સીમમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી L&T કંપનીના લોખંડના TMT સળિયાની ચોરી થવાની ઘટના સામે આવી હતી। ગત તારીખ 4 જુલાઈ 2026ના રોજ અજાણ્યા ઇસમોએ પ્રોજેક્ટ સાઇટ પરથી આશરે 100 ટન વજનના લોખંડના સળિયા ચોરી લીધા હતા, જેની કિંમત 7,76,000 રૂપિયા જેટલી થાય છે। આ મામલે અન્ય સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરીની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી। ફરિયાદ નોંધતાની સાથે જ નવસારી રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી। PI VG બરવાડા અને તેમના સર્વેલન્સ સ્ટાફના મિલનભાઈ, શિવરાજભાઈ અને હિમાંશુભાઈને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ મુદ્દેમાલ સાથે કેટલાક શખ્સો સાંદલપુર ખાતે નેશનલ હાઈવે 48 પર પેટ્રોલ પંપ પાસે એકત્રિત થયા છે। પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને ઘેરાબંધી કરી હતી અને 7 આરોપીને ઝડપી પડ્યા હતા। આ તમામ આરોપીઓ સુરતના અત્રોલી અને કડોદરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। આ ગેંગ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વપરાતા કિંમતી સામાન પર નજર રાખીને તેને ક્રેન અને ટ્રેલર મારફતે સેગવેગે કરતી હતી। પોલીસે હાલ 7 લોકોને ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડવાયેલા છોટુ, મૂળચંદ, ગણેશ અને રાજકુમાર નામના અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ હાથ ધરી છે। તારીખ 4/7/2026ના રોજ પડગા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં અને તેની આસપાસમાં આવેલ કેટલાક L&T કંપનીમાં ચાલતી જે એનો કોન્ટ્રાક્ટ છે એ ત્યાંથી કોઈ ચોર અજાણ્યા ઈસમોએ L&T કંપનીની જે આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈડ ઉપરથી લોખંડના TMT સળિયા જેનું વજન 16 ટન અને કિંમત 7,76,000 જેટલી થાય છે અને બીજી સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી। જે ચોરી અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી વિજી ભરવાડ અને તેમના સર્વેલન્સ સ્ટાફ મિલનભાઈ ASI અને પોકો શિવરાજભાઈ અને હિમાંશુભાઈને ખાનગી રાહે બાતમી મળે કે આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ છે એ સાંદલપુર ખાતે આવેલ નેશનલ હાઈવે 48ની બાજુમાં પેટ્રોલ પંપથી કોઈ અજાણ્યા ઈસમો આવીને સગેવગે કરનાર છે એવી બાતમીદારોથી માહિતી મળતા નવસારી રૂરલનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેમને ઘેરાબંધી કરીને કુલ 7 આરોપીઓ, જેમાં રોહિત સન ઓફ પવનજી દરજી, હાલ રહે અંત્રોલી ગામ, પ્રદ્યુમન સન ઓફ રામ સજીવન, હાલ રહે અંત્રોલી ગામ, મહેન્દ્રકુમાર, નવલ કિશોર યાદવ, કેસલ, કૈલાસચંદ્ર, સવણરામ ખદ્રા, મોતીલાલ ગોવર્ધન ચૌધરી, શંકરલાલ ગોવર્ધન ચૌધરી અને કૈલાસ દેવકરણ બલાઈ ને જે બધા તમામ રહે અંત્રોલી ગામ, કડોદરા ગામ, તાલુકો જિલ્લો સુરત નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી ત્યાં જે ચોરીમાં ગયેલ લોખંડના TMT સળિયા જેનું 16 ટન વજન અને કિંમત રૂપિયા 7,76,000, અશોક લેલેન્ડ કંપનીનું એક ટ્રેલર જે લેવા માટે આવેલ હતું તેની 30 લાખ જેટલી કિંમત અને ACE કંપનીનું 23 ટનનું હાઇડ્રા ક્રેન ભરવા માટેનું હતું, એનું કિંમત રૂપિયા 45 લાખ અને મહિન્દ્રા સ્કોર્પિયો 6 લાખ અને સફેદ કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર અને બીજી એક મહિન્દ્રા બોલેરો કેમ્પર 5 લાખ અને 5 લાખ એમ અને 7 મોબાઈલ એમ કુલ 99 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। અને જે બીજા આ ગુનાના કામના આરોપીઓ છે છોટુ સન ઓફ ગોવર્ધન ચૌધરી, મૂલચંદ અને ગણેશ અને રાજકુમારને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ તમામ જે સળિયા ચોરી છે એને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી વિજી ભરવાડ અને તેમની ટીમે ખૂબ મહેનત કરીને સારી કામગીરી કરેલ છે।